સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશ 3-4 એપિસોડે આપણે આયુર્વેદની ખૂબ જ ઉપયોગી એવી વનસ્પતિ જડીબુટ્ટીઓના ઉપયોગની વાત કરતા હોય છે, ત્યારે ઘણા સમયથી ખૂબ જ સારો એક સિલસિલો અને સિરીઝ ચાલી છે અને બારોબાર દર્શક મિત્રોના પણ આપણને ખૂબ જ સમયાંતરે બધા એમના પ્રસ્તાવ મળતા હોય છે. તો દર્શક મિત્રો, આજે પણ આપણે એક આયુર્વેદની ખૂબ જ ઉપયોગી, જેના ઔષધિ જેના ગુણો છે અને એના શારીરિક સમસ્યાઓમાં ઘણા બધા અસરકારક આપણે ફાયદા જોયા છે એવી વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરીશું. પ્રથમ કમ્પિલક. આઈ થિંક કે દર્શક મિત્રો કમ્પિલક નહીં જાણે પણ કબીલાથી કદાચ ઓળખતા હશે. તો દર્શક મિત્રો, એ વનસ્પતિ જડીબુટ્ટીની આપણે વાત કરીશું. તો એમાં એનો પરિચય, ગુણધર્મ, એના ફાયદા, એમની માત્રા કઈ રીતે લેવી, એના ફળની મેં બહુ સારી વાત સાંભળી છે કે એના ફળનો બહુ સારો ઉપયોગ થાય છે. પણ પ્રથમ જે દર્શક મિત્રોને જે ઔષધ તરીકે ફોર્મેટમાં આયુર્વેદમાં અને આપણા પ્રાર્થના ક્લિનિકમાં એ ઔષધિમાં કયા ફોર્મેટથી અલગ અલગ સમસ્યાઓનો આપણે એનો ઉપચાર કરીએ છીએ અને એના ફાયદાની વાત કરીશું. પણ દર્શક મિત્રો, થોડી શરૂઆતમાં આપણે એના પરિચયની વાત કરીએ અને ગુણધર્મની વાત કરીએ. પ્રાર્થના. નમસ્કાર દર્શક મિત્રો. કંપિલક સંસ્કૃતમાં કંપિલક કહેવાય છે અને લોકો કપિલા, કબીલા એના નામથી જાણકાર હોય છે. ઘણા બધા લોકો એનાથી પરિચિત હશે અને જે લોકો પરિચિત નહીં હોય એ લોકો આજે કંપિલકથી પરિચિત થઈ જશે. આયુર્વેદની સારામાં સારી જડીબુટ્ટી એટલે કંપિલક. એવું એના પરિચયમાં એવું આયુર્વેદમાં લખ્યું છે કે ઇષ્ટિકા ચૂર્ણ સંકાસમ. ઇષ્ટિકા એટલે કે ઈંટ જેવું જેનું ચૂર્ણ હોય છે તે. ફલ રેણુ કંપિલક એટલે કે જે વનસ્પતિ કંપિલકનું ઝાડ થાય છે અને 25 થી 30 ફૂટ ઊંચું કંપિલકનું ઝાડ વૃક્ષ થતું હોય છે અને એના વૃક્ષ પર ફળ આવે છે બોર જેવડા, એટલે મોટા બોર. જે મોટા બોર આવે છે ને એના જેવડું એનું ફળ હોય છે, લાલ કલર. હા, 3 ભાગમાં હોય છે. અને ફલ રેણુ કંપિલક. ફલ રેણુ એટલે કે એ ફળ ઉપરની જે રજ છે, ફલ રેણુ કંપિલક, એ રજને કંપિલક કહેવામાં આવે છે. ફળ ઉપર ડસ્ટ જેવું ચોંટેલું હોય છે, તમે આમ કરો તો તમારા હાથમાં એ ડસ્ટ ચોંટતી હોય છે અને એ જ ઉપયોગી છે. તમે એને ફળ લીલા કલરનું હોય છે અને ડસ્ટ છે ઇષ્ટિકા ચૂર્ણ. ઇષ્ટિકા એટલે કે ઈંટનું પાવડર કરીએ ને એના જેવું દેખાવમાં લાગે. કંપિલકનું ચૂર્ણ પડ્યું હોય અને ઈંટનો ભૂક્કો હોય તો જે લોકોને ખ્યાલ ના હોય તો સરખું લાગે દેખાવમાં. એટલે આયુર્વેદના ઋષિ મુનિઓ એને ઇષ્ટિકા ચૂર્ણ સંકાસમ એટલે ઈંટના ચૂર્ણ જેવું દેખાવમાં લાગતું હોય છે. અને આ જે વૃક્ષ હોય છે એના ફળની રજ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી છે અને એવું કહેવાય કે ઘણા બધા રોગોને દૂર કરે છે. અને એક સરસ વાત મારે આજે દર્શકોને કહેવી છે કે જે ફલ રેણુ એટલે કે જે ફળ ઉપરની રજ છે એ કંપિલક નામની જે આયુર્વેદિક જડીબુટ્ટી છે એના ઉપર મારા મોટા ભાઈ પરમ પૂજ્ય ભરતરામભાઈ ભટ્ટ, કે જે આયુર્વેદના પ્રખર વિદ્વાન સંશોધક હતા. અને અશોકભાઈ, મને એ વાતનો આનંદ અને ગૌરવ અનુભવું છું કહેવામાં પણ કે હંમેશા ઇન્ડિયા ફર્સ્ટ આવેલા. ઓલવેઝ આયુર્વેદિકમાં એમણે એમડી કરેલું મારા મોટા ભાઈ, અને એમને રિસર્ચ કરેલું કંપિલક ઉપર. એમડીમાં એક મેડિસિન, કોઈ જડીબુટ્ટી ઉપર સંશોધન કાર્ય કરવાનું હોય છે. અમારું જે IPGT&R હોસ્પિટલ છે એમાં રિસર્ચ વર્કમાં મારા મોટા ભાઈએ કંપિલક પર રિસર્ચ કરેલું અને કંપિલકથી મોટા ભાઈએ ઘણા બધા રોગો મટાડ્યા અને મોટા ભાઈની ડાયગ્નોસિસ કે નિદાનમાં ખૂબ માસ્ટરી હતી.
તો આજે જે મારી પાસે નિદાનનો પાવર છે કે પેશન્ટની પ્રકૃતિ જોઈને પ્રકૃતિ પરીક્ષણ કરીને ખબર પડી જાય કે આ પેશન્ટને આ રોગ હોય છે. મોટા ભાઈ પણ એટલા વિદ્વાન હતા અશોકભાઈ કે પેશન્ટ બેઠું હોય ક્યાંય, અમે એક જગ્યાએ મેરેજમાં ગયા હતા તો જોન્ડિસ હતું. ભાઈએ બોલાવીને મને શીખડાયું પણ ખરું કે જો આને જોન્ડિસ છે, અને પેશન્ટ હતું પણ ખરું. 15 દિવસ પછી આ એટલે ભાઈએ વાત પણ કરી કે આ વાયરલ ઇન્ફેક્શન છે ને સમૂહમાં ના આવાય. એટલે જોઈને ખબર પડી જાય. ભલે એને મટી ગયું હતું પણ એની જીભ અંદરથી પીળી હોય, આંખમાં પીળાશ પડતું હોય, તો માણસને જોઈને ડાયગ્નોસિસ ફેક્ટ કરતા હતા. એટલે મારા પરમ પૂજ્ય પિતાજી પાસેથી મને જડીબુટ્ટીનું નોલેજ મળ્યું. નિદાન કરવાનું જે મને જ્ઞાન પ્રાપ્ત થયું મારા મોટા ભાઈ પાસેથી. અને આજે જે આ એપિસોડમાં મારા મોટા ભાઈએ જેટલી વાતો એમણે રિસર્ચમાં થીસીસ લખ્યો છે, કંપીલક વિશે આખી બુક બહાર પાડી છે મારા મોટા ભાઈએ. અને કંપીલક માટે જેટલું ઋષિમુનિ કહી ગયા છે અને એટલું સંશોધનના આધારે પરફેક્ટ સાબિત થયું છે. અને એક જ વાક્યમાં આ જડીબુટ્ટીના ગુણધર્મ મારે કહેવા હોય તો કંપીલકઃ કૃમિજ્ઞાનમ, એટલે ઉદરસ્થ કૃમિને દૂર કરવા માટે કંપીલક શ્રેષ્ઠ આયુર્વેદિક જડીબુટ્ટી છે. અને કંપીલક દેશે ભવતી ઇતિ કંપીલક, કંપીલક નામના દેશમાં થાય છે એટલે કંપીલક. પણ અત્યારે તો આપણે ત્યાં બધે કપિલો જોવા મળે છે. એમાં અશોકભાઈ સુરતમાં તો મેં પણ જોયેલા છે. સુરતમાં તાપી નદીના કિનારે કપિલાના ઝાડ છે. અમે લોકો જ્યારે તિથલમાં ફરવા ગયા તિથલમાં, ત્યારે મેં મારા પિતાજીએ કપિલાના મને ઝાડ બતાવ્યા હતા. એનું ફળ પણ મેં જોયેલું છે અને એને રૂબરૂ પણ મેં એ રીતે ફળ પરનું રજૂટી કાઢીને આપણા હાથમાં લાગે અને પરીક્ષા કરીને પછી જ કપિલો વપરાતો હોય છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ ખનિજ દ્રવ્ય છે, કે આ રાસાયણિક દ્રવ્ય છે, કે કેમિકલ્સ છે. એવું કંઈ જ નથી. વનસ્પતિ જડીબુટ્ટી છે. મેં નજરે એના ઝાડ જોયેલા છે અને આયુર્વેદમાં મોટાભાગના વૈદ્યો વાપરતા હોય છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે એ મેં જ્યારે રિસર્ચ કર્યું હતું તો હિમાલય અથવા તો પહાડી પ્રદેશોમાં વધારે જોવાય છે. અને જે તમે એમના ફળની વાત કરી તો એ સ્પાર્કેબલ હોય છે. એને કદાચ આમ આગ જેવું મળે તો એ સ્પાર્ક બી થતા હોય છે. અને એ કદાચ એનો સૌથી મોટો વિશેષ બાબત છે એની. પ્રાર્થનાબેન, તો જે દર્શક મિત્રોને ઇન્ટરેસ્ટ છે અને આપણે જે વાત કરવી કે ભાઈ આ જડીબુટ્ટીમાં જે પાનની વાત છે, ફળની વાત છે, તો એના કયા પાર્ટનો ઉપયોગ કરીએ અને ઔષધિ તરીકે જ્યારે એનો ઉપયોગમાં લેવાતો હોય છે તો એની એક વાત કરીશું. અને કયા સમસ્યામાં આપણા પ્રાર્થના ક્લિનિકમાં એનો ઉપયોગ થાય છે એની વાત કરીએ. ઔષધિ તરીકે કપિલાના ઝાડના ફળની રજ, ફળ રેણુ કંપીલકઃ. ફળ રેણુ એટલે ફળ ઉપરની જે લાલ ડસ્ટ હોય છે ને એ જ વપરાતી હોય છે. અને એને પરીક્ષા કરીને જ વાપરવી જોઈએ. મેં તો ઘણી બધી વખત મારા પિતાજી સાથે અને અત્યારે પણ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોશી આંત્ર શુદ્ધિકર પાવડરમાં કંપીલક વપરાય છે. કેમ કે કંપીલકનો મહત્વનો ગુણધર્મ ઉદરસ્થ કૃમિને બહાર કાઢવાનો છે. તો એની પરીક્ષા 3 રીતે કરવાની હોય છે. સૌથી પહેલાં તો કંપીલક વજનમાં હલકો હોવો જોઈએ. ઈંટનો પાવડર વજનમાં ભારે હોય, દેખાવમાં ભલે સિમિલર લાગે, ઇષ્ટિકા ચૂર્ણ શંકાસમ કહ્યું છે, પણ વજનમાં હલકું હોય એ કંપીલક હોય, ઈંટનું ચૂર્ણ ભારે હોય. એક તો પહેલી પરીક્ષા એ વજન જોઈ લેવાનું. પછી મુલાયમ હોય છે, મૃદુ હોય છે. કંપીલકનો સ્પર્શ કરવાથી મૃદુ હોય છે. મૃદુ એટલે કે કેસરનો તમે ભૂક્કો કરો અને પછી અડવામાં કેવું લાગે એવો એનો સ્પર્શ હોય છે. ત્રીજું, તમે એને પાણીમાં નાખો તો જો એમાં ઈંટની ભેળસેળ થયેલી હોય તો સાચો કંપીલક હોય ને તો ઉપર તરતો રહેશે પાણીની ઉપર. અને જો એમાં ઈંટના ચૂર્ણનું ભેળસેળ કરેલું હોય તો ભેળસેળવાળો કંપીલક નીચે બેસી જશે. આ પણ એની પરીક્ષા છે.
અને દિવાસળીમાં તમે એને સળગાવો તો બારૂદ એની માફક સળગે. રાળ કેમ સળગે? એટલે દિવાસળી તમે સળગાવો પછી આમ સાવચેતીપૂર્વક પરીક્ષા કરવાની, ઘરે કોઈ કરવાની જરૂર નથી. અમે લોકો પરીક્ષા કરીને જ પેશન્ટને આપીએ છીએ કે આ પરીક્ષા બધી મેં કરેલી છે. અને હજી અત્યારે પણ હું કોઈ પણ દવા અશોકભાઈ મારા કોઈ પણ પેશન્ટને આપું ને તો સૌથી પહેલાં હું એનો ટેસ્ટ કરું છું. મારા પિતાજીની એક ખાસિયત હતી ને પિતાજીની એક સારી આદત મારામાં પણ આવી છે. પિતાજી બધી દવા ટેસ્ટ કરે, 2 દિવસ પહેલાં પોતે ટેસ્ટ કરે, પછી પેશન્ટને આપે. એના ટેસ્ટની પણ ખબર પડે કે ના આ ટેસ્ટ છે ને આટલી આટલી વસ્તુ થાય છે. એટલે કંપીલક મારા દવાખાનામાં હું સૌથી પહેલાં બધી પરીક્ષા કરું છું. એવું નહીં કે એક પરીક્ષામાં પાસ એટલે નહીં, પણ આ પણ ટેસ્ટ કે દિવાસળી ઉપર મૂકીને સળગાવવાની, એટલે થોડુંક જ નાખવું પડે કેમ કે એ જલદ છે અને સળગી જાય. દારૂગોળાની માફક, બારૂદની માફક સળગતું હોય એટલે દિવાસળી સળગીને પણ નાખો ને સળગે એ કંપીલક સાચો કહેવાય. બીજી એની પરીક્ષા એ પણ છે કે પાણીવાળી આંગળી કરવાની, પછી કંપીલક ચૂર્ણમાં બોળવાની, પછી કાગળ પર ઘસેડો ને આમ કરો ને તો પીળી લાઈન થઈ જાય. જેવી રીતે કેસરની લાઈન કેમ પીળી થાય તો એવી રીતે કંપીલકની પણ પીળી લાઈન થઈ જાય. તો આ કંપીલક સાચો કહેવાય. આ બધી પરીક્ષા હું હંમેશા કરું છું. અને અશોકભાઈ એક વખત મારે ત્યાં ભેળસેળવાળો કંપીલક આવી ગયો હતો. બધું મારે 5 કિલો કંપીલક ફેંકી દેવો પડે કેમ કે પાણીમાં તરત જ નીચે પડી જાય, પછી ખાવા તો ઈંટ જેવું લાગે. એટલે ઘણી વખત મોટા ભાગે ભેળસેળવાળો કંપીલક આવતો હોય છે એ ફાયદાના કરતાં નુકસાન વધારે કરતો હોય છે. તો આ બધી જે સંજીવની જડીબુટ્ટી એ વૈદ્યની નિરીક્ષણ નીચે અને વૈદ્ય પાસેથી જ લેવાની. કેમ કે એમાં 2 ફાયદા થાય. એક તો જડીબુટ્ટી સાચી મળે, બીજું કે એ પરીક્ષા કરીને કે સાચું છે ખોટું છે એ કરીને આપેલું હોય અને ફ્રેશ હોય. વાસી કે જૂની વનસ્પતિ એટલી એની અસરકારકતા ઓછી થઈ જતી હોય છે. તો કંપીલક માટે હંમેશા પરીક્ષા કરીને જ વપરાતી હોય છે. અને વૈદ્યકીય નિરીક્ષણ નીચે લેવામાં આવે તો કફવાતજ્ઞ એના જે એક જ વનસ્પતિ ઘણા બધા રોગોને મટાડે છે. તે તરુવર ધન જગત મેં એક જ વનસ્પતિ આપણા જગતમાં એટલા બધા રોગોને મટાડે છે અને એ આપણી સંપદા છે, આરોગ્યને આપણને પાછી આપે છે. એટલે વનસ્પતિ જગતને ધન કહ્યું છે. તો આ જે વનસ્પતિ છે એમાં આયુર્વેદના ઋષિમુનિએ કહ્યા પ્રમાણે કંપીલક કફવાતાસ્ત્ર, કફના રોગોને પણ દૂર કરે છે, વાયુના રોગોને પણ દૂર કરે છે, અસ્ત્ર એટલે કે રક્તના રોગોને પણ દૂર કરે છે, કૃમિ ગુલ્મો દર વ્રણાન કૃમિના રોગોને દૂર કરે છે. ગુલ્મ એટલે કે પેટમાં ગોળો થઈ જવો, ઉદર રોગો હોય, વ્રણના રોગો હોય, ક્યાંય વાગ્યું હોય, ક્યાંય ઘા પડ્યો હોય એને પણ એ દૂર કરે છે. હંતી રેચેતી કટુષ્ણમ છે એટલે એનો જે ગુણ છે ને એ લઘુ રૂક્ષણ ઉષ્ણ છે. એનો વિપાક કટુ વિપાક છે. અને કેટલા બધા કોઈ પણ રોગો હોય તો મેન તો કફના જેટલા રોગો છે અને વાયુના રોગો છે એને દૂર કરે છે અને પિત્તનું સંશોધન કરે છે. એટલા માટે એવું કહેવાય કે વાત પિત્ત કફના, કફ વાતાસ્ત્ર કફના રોગો, વાયુના રોગો અને રક્તના રોગો અને પિત્તના રોગોને પિત્તનું સંશોધન કરે છે અને રક્તના રોગોને મટાડે છે. સરસ વાત કહું તો આપણે કેટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ સોરિયાસિસના મટાડ્યા કે જે કોઈનાથી નહોતા મટ્યા. તો ચામડીના રોગોમાં પ્રાર્થના ક્લિનિકમાં જે રક્ત શુદ્ધિકર પાવડર છે અને આંતર શુદ્ધિકર પાવડર છે એમાં કંપીલક ફળ રેણુ, કંપીલકના ફળની રેણુ એની જે રજ છે એ મિશ્રણ કરવામાં આવે છે અને સોરિયાસિસના રોગને મેં મટાડ્યા છે. તો ચામડીના રોગોને મટાડે છે. તો કંપીલક છે કફ વાયુના રોગોને મટાડે, કુષ્ઠઘ્ન છે ચામડીના રોગોને મટાડે છે, રક્ત શોધન છે, વ્રણ શોધન છે અને વ્રણ રોપણનું કામ પણ કરે છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે આ કંપીલક છે એમના પ્રયોગ પહેલાં જે એની સટીકતા છે
એ કેટલી બધી જરૂરી છે. અને જે સાવધાની રાખવાની ક્યાંક તમે વાત કરી, પણ જે એક અલગ અલગ જે સમસ્યાઓમાં મેં સાંભળ્યું કે પેટના રોગોમાં પણ બહુ ખૂબ ઉપયોગી છે. તો આ બધી બાબતોમાં જો એની માત્રા છે એ કેટલી માત્રા લેવી, અને જે પ્રતિકૂળ કોઈ બાબત છે અથવા તો કઈ બાબતની સાવધાની રાખવાની, કયા લોકોએ ન સેવન કરવું, અથવા તો સાવધાનીમાં કોઈ મિશ્રણ સાથે લેવાની હોય, તો એની વાત કરીએ. કોઈ પણ જડીબુટ્ટી સારામાં સારી હોય તો એક્સપર્ટ વૈદ્ય આપેલી હોય ને તો એ અમૃત સમાન છે. અને આ જે કંપીલક છે એ ઘણા બધા રોગોને મટાડે છે. આયુર્વેદની સંજીવની કહી છે, છતાં પણ એ માત્રા પ્રમાણે લેવાની, કેમ કે એ રેચન કર્મ કરે છે. અને એટલા માટેનું એક નામ રેચી પણ છે. રેચયતી ઇતિ રેચી. કંપીલકનું એક નામ રેચી છે. લાલ કલરનું હોવાથી રક્તાંગ છે. એના ફળ પરની રજ છે લાલ કલરની છે. પછી રજ કાઢી નાખો એટલે ફળ લીલું લાગતું હોય છે. અને એ ફળની રજ એ રેચક છે. એ રેચક ગુણધર્મના કારણે વધારે પડતી લેવામાં આવે તો ક્યારેક ડાયરિયા થઈ જાય અને જીવચું થવા માંડે. હલ્લાસ એવું કહે છે. હલ્લાસ એટલે કે વોમિટિંગ, નોસિયા જેવું થાય, વોમિટિંગ જેવું થવા માંડે, ક્યારેક વોમિટિંગ પણ થઈ જાય. તો વધારે પડતી દવા લેવાતી નથી હોતી અને એકલું નથી અપાતું. મોટાભાગે આયુર્વેદિક જડીબુટ્ટી છે ને કોમ્બિનેશન કરીને અમે આપતા હોઈએ છીએ. કંપીલકને કૃમિ માટે ગોળ સાથે મારા મોટા ભાઈએ જે રિસર્ચ કર્યું હતું, અને હું સાથે જ હતી. મોટા ભાઈ MDના લાસ્ટ યરમાં હતા અને હું ત્યારે ફર્સ્ટ યરમાં હતી. તો એમણે રિસર્ચ કર્યું હતું કંપીલક વિશે. તો એમણે ગોળ સાથે, એ ગુડેન સહ કંપીલકને ગોળ સાથે આપવાથી પેટમાં રહેલા સૂક્ષ્મ કૃમિ એ સંદાસ વાટે નીકળી જાય છે અને નવા કૃમિની ઉત્પત્તિને પણ અટકાવે છે. બિલકુલ, તમે જે વાત કરી બરાબર છે, કારણ કે જેની તાસીર થોડી ગરમ છે ક્યાંક. તો જ્યારે જે શિશુ એકદમ નાના બાળકોને જો ક્યારેક કૃમિમાં આપવાનું થાય તો એ ગોળ સાથે બરાબર છે, એ બરાબર છે. તો દર્શક મિત્રોના ક્યાંક એવા પણ સવાલ હતા. તમે ખૂબ સુંદર વાત કરી. મોરેઓવર પ્રાર્થનાબેન, જે પેટના રોગોની વાત છે એની માટે બહુ, પેટના તો ઘણા બધા રોગો છે, તો એની થોડી વાત કરીએ. અને યુરિક એસિડ માટે પણ લોકોના સવાલ છે. હા, વાયુના રોગોને પણ મટાડે છે ને પેટના રોગોમાં. પેટના રોગો માટે પાચન તંત્રજન્ય બીમારીમાં કંપીલકનો ગુણધર્મ અનુલોમન છે, રેચક છે અને સારક છે. એટલે કે મોટાભાગના રોગો કબજિયાતથી થતા હોય છે. કંપીલક છે, રેચન ગુણધર્મ છે અને અનુલોમન છે. તો એ કબજિયાતને દૂર કરે છે અને એ કબજિયાતને મટાડવાના કારણે જેટલા રોગો ઉદરસ્થ એટલે કે આ પાચન તંત્રજન્ય રોગો હોય કે ગોળો, ગુલ્મ એટલે ગોળો, આનાહ, અગ્નિમાંદ્ય, ગેસ થઈ જવો, લોકભાષામાં એને એમ કહેવાય કે મને ગેસ થઈ ગયો, પેટ ભારે લાગવું, એમાં કંપીલક ખૂબ જ ઉપયોગી છે. અને એને અમે કંપીલક જ્યારે આપવું હોય ને ત્યારે અમે એને હિંગવાષ્ટક ચૂર્ણ સાથે કંપીલકનું મિશ્રણ કરીને આપતા હોઈએ છીએ, તો અજમા સાથે આપતા હોઈએ છીએ. તો આ રીતે પેટના રોગોમાં પણ એ ફાયદાકારક છે. અને સૌથી વધારે અસરકારકતા કંપીલકનું જે અમે લોકો વાપરીએ છીએ, પેટના રોગો તો મટાડે જ છે. મોટાભાગના જે રોગો છે ને પેટથી જ શરૂ થતા હોય છે, કે પાચન સંસ્થાનજન્ય મોટાભાગના રોગો હોય છે. પણ પેટના રોગોને તો મટાડે છે, પણ સાથે સાથે આજકાલ મોટાભાગે ડે બાય ડે ચામડીના રોગો બહુ જ જોવા મળે છે. અશોકભાઈ, પહેલાંના જમાનામાં આટલા ચામડીના રોગો નહોતા, પણ અત્યારે એમાંય ચોમાસાના સિઝનમાં ખૂબ ચામડીના રોગો જોવા મળે છે. તો એ રક્તનું સંશોધન કરે છે. બગડી ગયેલા આપણા શરીરમાં, આખા શરીરમાં જે લોહી બગડી ગયેલું છે, તો લોહી વિકારને કંપીલક દૂર કરે છે. તો અને એ લગાવવામાં એક્સટર્નલ તરીકે પણ ઉપયોગી છે, ખાવામાં પણ ઉપયોગી છે. લગાવવા માટે પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી ઓઇન્ટમેન્ટ છે, એમાં કંપીલક પડે છે. અને ઘરેલું ઉપચાર પણ આપી દઉં, કેમ કે સુરતમાં તો કપિલાના ઝાડ છે. અને જો કોઈને કંઈ વાગ્યું કર્યું હોય, ઘા પડી ગયો હોય, ના રૂઝાતા ઘા હોય, તો એમાં અશોકભાઈ કંપીલાનું જે ફળ હોય એની જે રેણું એટલે કે જેની ડસ્ટ, રજ નીકળે, એ કંપીલકના ફળની રજ કંઈ વાગ્યું હોય અને જો લગાવવામાં આવે ને તો એમાં રૂઝ આવી જાય છે.
એટલે વ્રણ શોધન અને વ્રણ રોપણ કરે છે. તો ઘરેલું ઉપચારમાં કંપીલક છે એ એક્સટર્નલ તરીકે પણ વપરાય છે. બીજું કપૂર, કરંજ અને કંપીલક આ ત્રણેય વસ્તુઓ ભેગું કરીને કરંજનું તેલ કે તલના તેલમાં કંપીલક અને કપૂર મેળવીને લગાવવાથી ખસ, ખરજવું, દાદર જેવા ભયંકર દર્દોમાં પણ ખૂબ જ સારો એવો ફાયદો થતો જોવા મળે છે. મારે એવું ટૂંકમાં કહેવું હોય કંપીલક વિશે તો આજકાલ જાત જાતની જે ટ્યુબો મળતી હોય છે કે તમે લગાવો ને ખંજવાળ મટી જાય ને આ મટી જાય, ટેમ્પરરી હોય છે. પણ કંપીલક અને કપૂર અને કણજીનું તેલથી બનાવેલું મલમ જો લગાવવામાં આવે ને તો એ પરમેનન્ટ જડ મૂળમાંથી મટાડે છે. તો મૂળગામી ટ્રીટમેન્ટ કંપીલક કરે છે. એટલી સરસ અદ્ભુત જડીબુટ્ટી છે. જો કોઈ હોશિયાર વૈદ્યના પાસેથી લેવામાં આવે ને અશોકભાઈ તો ઢગલો રોગોને મટાડે છે. એટલે આપણા શરીરમાંનું વાત પિત્ત કફનું બેલેન્સિંગ કરે છે અને હઠીલા રોગો હોય કે જેને મહાગદ, સોરિયાસિસને મહાગદ કહ્યું છે, ના મટે એવા રોગ, એમાં જો કંપીલક યુક્તિપૂર્વક વાપરવામાં આવે ને માપ પ્રમાણે લેવાનું હોય છે તો ભયંકરમાં ભયંકર રોગો પણ મૂળમાંથી મટી જાય છે. તો દર્શક મિત્રો, કંપીલક વિશે ઘણા લોકો જાણતા હશે, ઘણા લોકો નહીં જાણતા હોય, પણ આ એટલી સરસ જડીબુટ્ટી છે. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય તો પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી ઓઇન્ટમેન્ટમાં કંપીલક પડે છે અને શુદ્ધ કરેલો કંપીલક ચૂર્ણ પણ છે. પણ એ કોમ્બિનેશન કરીને આપતા હોય છે. જેમ કે યુરિનરી ઇન્ફેક્શન હોય તો ગોખરું સાથે આપવાનું હોય કંપીલક ચૂર્ણ, અને જ્યારે બ્લડ પ્યોરિફિકેશન માટે કે લોહી વિકાર માટે વાપરવાનો હોય છે તો પંચનીમ ચૂર્ણ સાથે કંપીલક આપીએ છીએ. કરંજ બીજના પાવડર સાથે કંપીલક આપીએ છીએ. કુવાડિયા બીજના પાવડર સાથે કંપીલક આપીએ છીએ. તો કોમ્બિનેશન કરીને દવા વાપરવાથી સરસ એવો ફાયદો થતો હોય છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર કે કંપીલક સાથે અને એવી ઘણી બધી ઔષધિઓ અને ઘણી બધી વનસ્પતિ જડીબુટ્ટીમાં જે આપણા સંશોધનો હોય છે અને એના ઉપચારો જે અલગ અલગ સમસ્યાઓમાં એ જબરદસ્ત કારગર નીવડ્યા છે અને દર્શક મિત્રો સરાવે છે. અને દર્શક મિત્રો, આજે કંપીલકની વાત કરી, એના પરિચયની વાત કરી પ્રાર્થનાબેને, એના ગુણધર્મો, એના કામ, એના વિશેષ જે બાબતો છે અને એમાં જે માત્રા છે અથવા તો જે કોઈ સાવધાની છે, આ બધી જ બાબતોની પ્રાર્થનાબેને ખૂબ સુંદર વાત કરી છે. અને કંપીલકની જે ઔષધિ ફોર્મેટ છે પ્રાર્થના ક્લિનિકમાં કઈ રીતે ઉપલબ્ધ છે એ પણ તમે કહ્યું, તો આપ એના ચોક્કસપણે એના ફાયદા લઈ શકો છો. પ્રાર્થનાબેન, વ્યુઅર્સ ઉપરાંત પણ જે મને ખૂબ જ આનંદની લાગણી થશે અને કદાચ તમે જાણીને કે એવા લોકો કે જે લોકો આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા છે, આયુર્વેદમાં મેં જોયું છે કે તો આપણા યુટ્યુબમાં પણ મેં ઘણા જોયું છે, આપણા જીટીપીના આપણા યુટ્યુબમાં બી લોકો જોઈએ અને એ લોકોની પણ કોમેન્ટ હોય છે. તો એ લોકોને પણ એટલું જ હેલ્પફુલ છે કે જે આપણા સંશોધનો છે, આપણી જે વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક જે આયુર્વેદમાં જે આપણી વનસ્પતિ જડીબુટ્ટીનો ઉપયોગને લઈને જે ફાયદા લેવાની બાબત છે એ લોકો ખૂબ સારી રીતે સરાઈ રહ્યા છે અને એમાં એ લોકોની રુચિ પણ હોય છે. તો આપનો વિશેષ આભાર. દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે આપના કોઈ સવાલ હોય અથવા તો આપની કોઈ પ્રતિક્રિયા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર નંબર છે એમાં પ્રાર્થનાબેન સાથે આપ સંપર્ક કરી અથવા તો પ્રાર્થના ક્લિનિકમાં સંપર્ક કરી અને આપ એના સમાધાન મેળવી શકો છો. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ